નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ જોડાયા છે. મનહરભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. મનહરભાઈ અભ્યાસી માણસ છે અને એ આડી અવળી વાતો કરવાને બદલે મુદ્દાની વાત કરતા હોય છે. જે મુદ્દા ઉપર ચર્ચા કરવાની હોય એની જ વાત કરતા હોય છે. આપણે ત્યાં પદ્મશ્રી ના એવોર્ડની ખેરાત બહુ ચાલે છે. અહેમદ પટેલે અમારા દેવેન્દ્ર પટેલને પણ પદ્મશ્રી અપાયો હતો. આજકાલ દેવેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીના ચાલીસા કરે છે. સ્વાભાવિક છે કે સત્તામાં હોય એના ગુણગાન ગાય, પણ પત્રકારોને આ શોભતું નથી એવું અમને જરૂર લાગે છે. કારણ કે પત્રકારોએ હંમેશા સત્તાને સવાલ કરવા પડે. કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે આપણે કોંગ્રેસને સવાલો કરતા હતા અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીને સવાલ કરીએ છીએ. અને જે લોકો એમની આરતી ઉતારે સત્તાધીશોની, એ લોકો લાભાન્વિત થાય છે. લાભાર્થી એના માટે એક શબ્દ પ્રયોગ વપરાય છે મનહરભાઈ. અને આપણા એક જગદીશ ત્રિવેદી કરીને ભાઈ છે, આમ તો હાસ્યકાર છે, 2 વખત પીએચડી થયેલા છે. એમના કાર્યક્રમો દેશમાં અને વિદેશમાં થાય છે અને કરોડો રૂપિયાનું દાન એ કરે છે યોગ્ય રીતે. એના માટે મને એના માટે માન હતું. સાચું કહું તો તમે પણ લખ્યું કે તમને પણ માન હતું, પણ હમણાં જ્યારે આ ભાઈ શ્રી પદ્મશ્રી, એટલે આમ તો ચરણશ્રી કહેવા જોઈએ, પદ્મશ્રી ને બદલે પદમ પડે ત્યાં એટલે ચરણ પડે ત્યાં, એમ મને તો સરસ્વતીના જે ઉપાસકો હોય એ જ્યારે કુર્નિશ બજાવે સત્તાની, ત્યારે આપણને છે ને વેદના થાય છે. ભાઈ શ્રી અમેરિકામાં એક કાર્યક્રમમાં કહે છે કે ફોન છે ને મનમોહનની જેમ, મનમોહનની એવું કે છે. મનહરભાઈ તમે વિગતે લખ્યું છે એટલે તમે જ વાત કરશો એના વિશે. સાયલેન્ટ પર રાખી દેજો ભાઈ, ફોનને મૂંગો કરી દેજો એવું કે, કારણ કે કાર્યક્રમમાં ડિસ્ટર્બ ન થાય. એને બદલે ભાઈ શ્રી મનમોહન સિંહનું નામ લઈને, મનમોહન સિંહનું નામ લેવાની એની હેસિયત કેટલી. મનમોહન સિંહ દુનિયાભરની અંદર જાણીતા અર્થશાસ્ત્રી, અને આ ભાઈ શ્રીનું બૌદ્ધિક સ્તર, 2 વખત પીએચડી થયેલા છે. મને લાગે છે એક વખત પીએચડી થયા હોત તો બીજી વખત પીએચડી કરવા માટે કોઈ બીજાને તક મળી હોત. મને હંમેશા એવું લાગે છે, કારણ કે હું તો પીએચડી માટેના જે આરએસસી હોય, રિસર્ચ કમિટી હોય, ડિપાર્ટમેન્ટ ડીઆરસી જે હોય, એનો મેમ્બર રહ્યો છું અનેકવાર. પીએચડી તો થયેલો જ છું, પણ મને એમ લાગે છે કે 2 વાર પીએચડી કરીને માણસો બીજાનો હક છે ને છીનવી લે છે. અને આ ભાઈ તો કદાચ અમેરિકા જઈને છાકટા થઈ ગયા હશે, કદાચ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હશે. એમને ભારતીય જનતા પાર્ટીના સભ્ય રહેવાનો અધિકાર છે, પરંતુ વિદેશમાં જઈને ભારતના વિવેકી વડાપ્રધાન, સૌજન્યશીલ વડાપ્રધાન, જેનું નરેન્દ્ર મોદીએ અનેકવાર અપમાન કર્યું જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે, કે એ તો છે ને બાથરૂમમાં પણ રેઇનકોટ પહેરીને નાય છે. મને લાગે છે શરમ આવવી જોઈએ નરેન્દ્ર મોદીને, પણ એને છે ને શરમ સાથે છેડો ફાડી નાખ્યો છે. એ તો વડાપ્રધાન તરીકે પણ આવા જ નિવેદનો કરે છે. એ સોનિયા ગાંધી વિશે જર્સી કાઉ જેવો શબ્દ પ્રયોગ કરે, અને રાહુલ ગાંધી માટે એ કેવા શબ્દ પ્રયોગો કરતા હતા, મારે એની વાત નથી કરવી. આપણે આજે જગદીશ ત્રિવેદીએ જે બફાટ કર્યો છે, જેના માટે અમને માન હતું, એ માન છે ને ઉતરી ગયું છે. એ મહાશયને વિશે વાત કરવી છે. અને મનહરભાઈએ જે પોસ્ટ લખી, એટલે મેં મનહરભાઈને એમની કાબિલે દાદ પોસ્ટ માટે એમને આવકાર્યા છે. મનહરભાઈ, આજે આપ એના વિશે વાત કરો, કારણ કે દિવસ પણ
ડોક્ટર મનમોહન સિંહનો છે, જેને ઓબામાએ એકવાર બહુ સ્પષ્ટપણે કહ્યું હતું, અમેરિકાના પ્રેસિડેન્ટે કહ્યું હતું કે મનમોહન સિંહ બોલે ત્યારે આખી દુનિયા સાંભળે છે. અને મોદીની શું અવસ્થા છે દુનિયામાં, ઢોલ પીટાવે છે પોતાના, અબજો રૂપિયાના ખર્ચે છે ને વિદેશોના પ્રવાસો કરે છે, પરંતુ ઓપરેશન સિંદૂર જ્યારે થયું ત્યારે કોઈ દેશ ભારતને પડખે ઉભો નહોતો. અને માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એ તો પાછા પાકિસ્તાનની સાથે રહ્યા, પાકિસ્તાનના જ લશ્કરી વડાને ભોજન પર નિમંત્રે છે, પ્રાઇમ મિનિસ્ટરને બોલાવે છે, અને ચીન એ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન વતી યુદ્ધ લડે છે, તુર્કી એ પાકિસ્તાનને મદદ કરે છે, અને નરેન્દ્ર મોદી એ તુર્કીના પ્રેસિડેન્ટને પણ ચીન જઈને મળે છે, શી જિનપિંગને જઈને મળે છે. આ ખેલ કેવો છે કે ચીને ભારતની પોતીકી જમીન, આપણી જમીન એ બધી લડાખની અંદર, અરુણાચલ પ્રદેશમાં કબચાવી છે મોદીના શાસન દરમિયાન, અને છતાં મોદીને લાજ વાટતી નથી, એના વિશે મૌની બાબા છે. હું તો હંમેશા એ બાબત કહું છું કે મોદીના મોઢે ટ્રમ્પનું નામ કેમ નથી આવતું, મોદીના મોઢે શી જિનપિંગનું નામ કેમ નથી આવતું. અને વધુ વાત મનહરભાઈ કરશે. મનહરભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આપ આ વિશે, આજે પાછો મનમોહન સિંહનો દિવસ પણ છે, આપ શ્રી એને વિશે પણ વાત. મનહરભાઈ. નમસ્કાર હરિભાઈ, અને આપના પ્રબુદ્ધ જનતાઓને પણ મારા વંદન ને પ્રણામ. મુદ્દો હરિભાઈ એ છે કે આપણા દેશની અંદર લોકોનું બૌદ્ધિક સ્તર જે છે એ તો આપણે એક વર્ગ સાથે ખેંચાઈને જે જીવે છે એને કોઈ ચર્ચાનો વિષય નથી, પરંતુ જેને આવા સન્માનોથી સન્માનતા હોય, ભારત સરકારના 4 સર્વોચ્ચ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ભારત રત્ન, આ 4નું એક સન્માન છે, એક કક્ષા છે એની. જ્યારે આખા દેશમાંથી આવી પસંદગી કરી અને એવા લોકોનું જ્યારે ભારત સરકાર સન્માન કરે છે, ત્યારે એમની સાથે એમની ઉપર આપણો પણ નજર એક પ્રકારનો અલગ પ્રકારનો નજર બની જતો હોય છે. કંઈક કર્યું હશે ત્યારે એને યોગદાન આપ્યું હશે, કંઈક ને કંઈક એને કંઈક વિચાર પ્રગટો કર્યા હશે, સરકારને ધ્યાને આવ્યું હશે, ત્યારે એને આવા સન્માન કરતા હોય છે. પરંતુ ડોક્ટર સાહેબ, આપના શ્રોતાઓને પણ આપણે સમજ ધ્યાન ઉપર ને સ્વસ્થ બનાવીએ. આ સન્માન જે છે એ છે ને એ પદ એ નાગરિક પુરસ્કાર છે, એ પદવી નથી. અને આ પદવીને એના પોતાના નામ આગળ મૂકી શકતા નથી, અને નામ મૂકી શકતા નથી. અને સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન પ્રમાણે સેક્શન 18(1) કહે છે કે આવું કોઈ કરે તો એની પાસેથી આ પાછું ખેંચી લેવું. આવા કડક નિયમો છે આના. આ આટલું બધું સન્માન મેળવ્યા પછી એની કેટલી ઘેલસા છે આ લોકોની, કે દરેક લોકો અત્યારે અમારા ભાવનગરમાં અને અમરેલીના, અમારા 2 સુરતના 2 ઉદ્યોગપતિઓને મળ્યું છે, એ તો સતત આગળ શ્રીને બદલે પદ્મશ્રી મૂકી જ દે છે. લોકોને કોઈ રોકતું નથી. અને સરકારની કોઈ, એને સરકારમાંથી પદ્મ વિભૂષણ લીધો પછી પણ સરકારની પણ પરવા નથી કરતા કે આનો નિયમ શું છે ખરેખર. જ્યારે એ લોકોને આપે છે ત્યારે આ બધી વાતને એને અવગત કરે છે. પરંતુ દુઃખ અહીંયા આપણો ચર્ચાનો સંવાદ એ છે હરિભાઈ, મેં જે મારા ફેસબુક વોલ ઉપર એક વાત મૂકી કે મનમોહન સિંહના શબ્દ પ્રયોગ સાથે આ એક આગેવાન, આ એક એમ લખે છે પોતાના વોલ બુક પર કે મેં 82 પુસ્તકો લખ્યા અને હાસ્યના લગતા અમે કાર્યક્રમો હજારો કર્યા. બરોબર છે, તમારા હાસ્યને તાળીઓ પડાવી અને તમારી જે ધન સંપત્તિ આવે એને તમે દાન, ઉદાર હાથે તમે દાન આપો છો, એવી બધી પણ મોટી મોટી વાતો અંદર થઈ છે. ત્યાં સુધી તો આપણને ગમે નહીં. પણ એક કાર્યક્રમમાં લોસ એન્જલસમાં એને એક ભરેલા કાર્યક્રમમાં એને એમ શરૂઆત કરતા પહેલા એવું કીધું કે તમારા સૌનો મોબાઈલ કાર્યક્રમ શરૂ થાય છે એટલે મનમોહન મોડમાં મૂકી દેજો. હવે મનમોહન મોડમાં મૂકવાનો કાર્યક્રમ એટલે એને જે રીતે એની આડકતરી રીતે જે ટીકા અને જે તિરસ્કૃત ભાવના, જે એ નેતા પ્રત્યે, વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી અને જે દેશના પૂર્વ વડાપ્રધાન પ્રત્યે જે એને દુરાગ્રહ છે, જે એની મનસા છે, એ બહાર આવી. એ બહાર આવવા પાછળનો સૌથી મોટો ઇતિહાસ એ છે કે આ વ્યક્તિને આના પહેલા મનમોહન સિંહને તિરસ્કૃતની દ્રષ્ટિએ જોનાર વ્યક્તિ એકમાત્ર હતા. એ છે હિંમત કરી હતી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાહસ કર્યું હતું.
પહેલી વખત કોઈ મનમોહન સિંહને કોઈ જગ્યાએ અભદ્ર ભાષામાં કોઈ જો પ્રયોગ કર્યો હોય તો વિશ્વની અંદર પહેલી વખત સાહસ કરનાર વ્યક્તિ ગુજરાતના હતા. આ ગુજરાતની વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી, દેશના પ્રધાનમંત્રીની કદમબોચી કરનારા તમામ લોકોએ મનમોહન સિંહની એની તિરસ્કૃતિ ભાવનાની જોવાની શરૂઆત કરી દીધી. આ પાયો નાખ્યો એને. એટલે જે રીતે નરેન્દ્ર મોદી એ સંસદની અંદર મનમોહન સિંહની જે વાત મૂકે છે, રેનકોટની વાત હોય કે મનમોહન સિંહની વાત હોય, મૌની બાબા બોલવાની વાત હોય, તો આપણે એમને યાદ કરીએ કે મૌન એક જબરજસ્ત તાકાત છે અને મૌન એ આત્મનિરીક્ષણ, આત્મચિંતન અને આત્મજાગૃતિ અને આત્મબળ વધારવા માટેનું ઉત્તમ સાધના છે. મૌન કોઈ સીધી મૌનને તમે નજરઅંદાજ રીતે નહીં કરી શકો, પણ એ મૌન બેસનાર વ્યક્તિએ ક્યારે સ્ટેજ ઉપર થઈને કોઈને એવી તાળીઓ પડાવી અને ક્યારે તે કોઈ દિવસ એને નેતાગીરી ઊભી નથી કરી, એને ક્યારે તે તાળી પડાવતા ભૂલ બોલવામાં કરી હોય અને માફી નથી માંગી, એ જનતાની સામે ક્યારે પ્રધાનમંત્રીના 10 વર્ષ દરમિયાન ક્યારે જનતાની સામે રડ્યો નથી, એને માથું નથી ટેક્યું, એને હાથ નથી જોડ્યા. એ જ્યારે બોલ્યા છે સંયમી ભાષા, આત્મનિરીક્ષણ, પોતાની વાત સત્ય આધારે રજૂ કરી છે અને દેશને ફાયદામંદ બોલ્યા છે. સાહેબ, એ માણસ છેલ્લા દિવસોના છેલ્લા શબ્દો હું હતા, એ માણસ બોલતા ગયા અને બોલ્યા કે હજારો જવાબો છે, અચ્છી હૈ મેરી ખામોશી. હજારો જવાબો છે, અચ્છી હૈ મેરી ખામોશી, મેરા સાર્વજનિક જીવન એક ખુલ્લી કિતાબ હૈ. સાહેબ, 1991 ની અંદર આપણી અફડાતફડી, આ દેશની આર્થિક હાલત, સોનું ગીરવે મૂકવા જેવી પરિસ્થિતિ, આર્થિક રીતે આપણે દેશના વિદેશી સાથે આપણે આર્થિક સંકટમાં ઘોરાયેલા હતા. નરસિંહ રાવે આને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા અને એ પછી આ દેશની જે હાલત હતી, દુનિયાના દેશો તમામ 50% દેશો એ આર્થિક તબાહીના રૂપમાં હતા. આવા સમયે દેશને ઉગારનારા વ્યક્તિનો ઇતિહાસ નહીં વાંચ્યો હોય આ જગદીશ ત્રિવેદીએ. જગદીશ ત્રિવેદી જે બોલે છે, મનમોહન સિંહની જે ટીકા આડકત રીતે કરી છે અને એ પોતે બોલે છે, એના પહેલાનું મેં ભાષણ કોઈ જગ્યાએ અમેરિકામાં જ સાંભળ્યું એનું. એ તો હું એ પણ કહું કે એને એમ કીધું કે મનમોહન સિંહ અને કોંગ્રેસ કે અન્ય પક્ષો હશે એને તો 7-8 પરિવારના સભ્યો હશે, આને તો નરેન્દ્રભાઈને તો 140 પરિવારનો સભ્ય છે અને પરિવાર છે કે એને તો એ તો એને એના માટે જાગે છે કે ઓલા લોકો તો 2-5 માટે જાગતા હોય. તમે કહેવા શું માંગો છો? તમારી પાસે આજે મનમોહન સિંહ જે કરી ગયા અને આજે આપણે મૌન બોલનારા વ્યક્તિઓ અને મૌન કહેનારા કોઈની વ્યક્તિ, આપણે કેટલા મૌન છીએ? મણિપુરની અંદર 2 વર્ષે મણિપુર યાદ આવ્યું, મૌન રહ્યા. ચીનની અંદર ઘૂસણખોરી થઈ છે, 4000 સ્ક્વેર કિલોમીટર જગ્યા છે આપણા ભારતની, આપણી જે જમીન છે, મા ભૌમ છે, જેને ભારત માતાનું ચિત્ર તમે લોકો બનાવો છો અને એ ભારત માતાનો જે મુગુટ જે છે, ધજાનો જે છેલ્લો ખૂણો છે, એ આપણે હાથમાં નથી. અત્યારે આપણે મૌન છીએ. આપણે ત્યાં સીઝ ફાયર 50 વખત ડોનાલ્ડ ટ્રમ્પ બોલે છે કે મેં કરાયું. એક પણ શબ્દ બોલવા તૈયાર નથી દેશના પ્રધાનમંત્રી. જે ભારતીય લોકોને હથકડીઓ પહેરાવીને ભારતની ભૂમિ ઉપર રવાના કર્યા, અહીંયા ઉતરે છે, ભારતની ભૂમિ ઉપર એરપોર્ટ ઉપર ઉતરે છે, એક શબ્દ ચાર ખેપ અને હમણાં એક મહિલા 5મી ખેપમાં એક મહિલા બેડીઓ પહેરીને મોકલાવી. યસ, તો 5 વખત 4 વખત આવી રીતે એક કિસ્સો 2 કિસ્સો બને છે, પુનરાવર્તન થઈ રહ્યું છે. અમેરિકા એક પછી એક આર્થિક તબાહી નોતરવા માટેની થપાટ મારતો જાય છે દેશને અને આપણા દેશના પ્રધાનમંત્રી મૌન રહેશે. આ દેશનો એકમાત્ર રોકડીયો સૌથી મજબૂત પાક કપાસ, આપે પણ એ કપાસની ચર્ચા કરી, ખેડૂતોની તબાહી બોલવાની બાકી રહી ગઈ હતી, એ પણ પૂરી કરી નાખી અને કપાસ ઉપર 50% 60% ડ્યુટી અને અહીંયા આગળ 11% ડ્યુટી હટાવી દીધી. આ પછી પણ જ્વેલરી ઉપર અને ગઈકાલે ફાર્મા ઉપર 100% ટેરિફ લગાવ્યો. ટેરિફ ઉપર ટેરિફ, એક પ્રકારનું વજ્રઘાત મારે છે, છતાં દેશના પ્રધાનમંત્રી મૌન છે. આવી રીતે એક પછી એક કિસ્સામાં જીએસટીમાં કોઈ વસ્તુ નહીં બોલ્યા, એ પછી નોટબંધીની અસરો પર કોઈ પ્રકાશ પાડવાની, 700 ખેડૂતોની શહાદત થઈ, એક શબ્દ બોલવા તૈયાર નથી. આ મૌન છે. દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહ મૌન નહોતા. દેશની જ્યારે જરૂર પડી ત્યાં પત્રકારો સામે બેબાકીપણાથી પોતાની વાત મૂકી છે. એ ક્યારેય ડરીને કે ગઈ પત્રકારોથી કોઈ ડર્યા નથી. આપણે પત્રકારો 11 વર્ષથી આ પત્રકારોની સામે નથી આવી શકતા, મીડિયાની સામે આવી શકતા નથી. તો મૌન રહેવું અને મૌન તરીકે સેવી અને મોઢું છુપાવવું, આ તો મૌન કરતા મોઢું છુપાવવાની વાત છે. આવી પરિસ્થિતિની અંદર આ દેશની અંદર પરિસ્થિતિ પસાર થઈ રહ્યો છે. ત્યારે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિ એ કોનું અનુસરણ કરે છે, કોની કદમબોચી કરે છે અને મનમોહન સિંહનો ઇતિહાસ એમની પાસે નહીં હોય, એટલા બધા પુસ્તકો લખ્યા, એટલું બધું રેફરન્સો લીધા
આટલા બધા સ્ટેજ પ્રોગ્રામો કર્યા. તો દેશના પ્રધાનમંત્રી 10 વર્ષ રહ્યા છે. ભારતના પ્રધાનમંત્રી 10 વર્ષ જે રહ્યા હોય એનો અભ્યાસ નથી કર્યો, માત્ર મોદીનો જ અભ્યાસ કર્યો. મોદીએ શું કર્યું, મોદી શું કરવાનું? આ ચર્ચાનો વિષય એક પ્રબુદ્ધ માણસ તરીકેની પોતાની ઓળખાણીને ફેસબુક વોલ ઉપર આપે છે. જ્યારે ભારતની અંદર સર્વોચ્ચ સન્માન પૈકીનું એક સન્માન મળે છે, ત્યારે આ ગુજરાતી વ્યક્તિ સુરેન્દ્રનગરની અંદર સાહેબ એની પોતાની પ્રતિમા પોતાના ખર્ચે મૂકી અને એની નીચે લખ્યું છે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સરકારી નામ ઉપર. યસ, સુરેન્દ્રનગરમાં પોતાના જાહેર રસ્તા ઉપર, સરકારી જાહેર રસ્તા ઉપર એની પોતાની પ્રતિમા મૂકી છે અને એ પોતાની પ્રતિમા લીધી છે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી. તો તમે આ સરકારી મનહરભાઈ, તમે આ જયારે વાત કરી છે ત્યારે મને આપણી નવી પેઢીને કદાચ એ નામ યાદ પણ નહીં હોય, સકા પાટીલ કરીને એક અનક્રાઉન્ડ કિંગ આમ તો ગણાતા હતા, બેતાજ બાદશાહ મુંબઈના, અને કોંગ્રેસના નેતા, નહેરુ કેબિનેટના મિનિસ્ટર, અને એ છે ને એમણે પોતે પોતાની પ્રતિમા મુકાવી ત્યારે એટલો બધો હોબાળો મચ્યો તો મુંબઈમાં, ચર્ની રોડની સામેના સકા પાટીલ ઉદ્યાનમાં. આજે પણ ઊભી છે એ પ્રતિમા. જ્યારે માણસ પોતે પોતાની પ્રતિમા મુકાવે, નરેન્દ્ર મોદી પોતાના ફલક તો મુકાવ્યા કરે છે. મને લાગે છે બધે જ્યાં જાય ત્યાં નરેન્દ્ર મોદીની છબીઓ હોય છે. હમણાં હું ખાતર લેવા ગયો સાહેબ, ખાતરની થેલી ઉપર એના ઉપર એમ નરેન્દ્ર મોદીની તસવીર. શાના માટે ભાઈ? મારે તો પૈસા આપવા, નરેન્દ્ર મોદી કઈ ફુગટમાં આપે છે મને? અને ફુગટમાં મારે નથી જોઈતું. એના ઉપર તસવીર શાના માટે હોવી જોઈએ એની? તમને ખબર છે કોરોનાના પેલા સર્ટિફિકેટ ઉપર નરેન્દ્ર મોદીની છબી. યસ. એટલે, અને બીજું પદ્મશ્રીની વાત કરી, હું વલ્લભ વિદ્યાનગરમાં, આપને ખબર છે કે સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ડાયરેક્ટર હતો, ત્યારે મેં ભાઈ શ્રી આપણા કુમારપાળ દેસાઈને ત્યાં નિમંત્ર્યા હતા અને કાર્ડ ઉપર નામ છપાવવાનું હતું. કુમારપાળભાઈ કઈ રીતે નામ લખવું? તો કે કઈ નહીં, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ. મેં કીધું પદ્મશ્રી લખાય નહીં, આગળ પદ્મશ્રી લખાય નહીં, કારણ જો કોઈ ફરિયાદ કરે અને ફરિયાદ ન કરે તો પણ સરકારે ખરેખર પદ્મશ્રી આવું જો લખાયેલું હોય તો પાછો ખેંચી લેવો પડે આ ઇલકાબ. પણ આપણે ત્યાં વિષ્ણુ પંડ્યા હોય કે કુમારપાળ દેસાઈ હોય કે આ ભાઈ શ્રી જગદીશભાઈ હોય કે બીજા પદ્મશ્રી હોય કે પદ્મભૂષણ હોય, એ હું તો કોઈ રેસમાં નથી, કારણ મેં તો ઓપનલી વીટીવી આપણી ભાઈ એબીપી અસ્મિતા ઉપર મને જયારે પૂછવામાં આવ્યું કે તમને પદ્મશ્રી આપે, તો મેં કીધું તો પણ હું ન લઉં, કારણ કે બુઢ્ઢાઓને નહીં આપવો જોઈએ, યંગને આપવા જોઈએ એવોર્ડ. સમજ્યા? અને પદ્મશ્રી લખાય જ નહીં આગળ, છતાં આપણે ત્યાં આ બધી લખવાની પરંપરા છે. મનહરભાઈ. હરિભાઈ, એક બીજી વાત બહુ સરસ. આ જગદીશભાઈ ત્રિવેદી જે છે, મેં મારી વાત ઉપર મેં ઘણી વખત એને સાંભળતો, ત્યારે મને એક રૂપાળું બોલતા હતા, આપણને એમાં હૃદય સાથે જોડતા હતા. અમુક વાતો નોલેજેબલ હતી કે આપણને કામમાં આવે એવી વાતો હતી, એવી પણ સાંભળતા હતા. પણ આ બધું અત્યાર સુધીનું નોલેજ કર્યું પછી એનો મનમોહનસિંહજી પ્રત્યેનો જે એનો નજરિયો જે છે, એની બધા પ્રકારની કારકિર્દી ને બધા પ્રકારની સમજણ ઉપર એને પડદો ઉખાડ લાગ્યો. સાહેબ, એક જગ્યાએ મેં વાંચ્યું છે, બહુ ઓથેન્ટિક જગ્યાએ, કે આ દેશની અંદર નહેરુ પછી કોઈ લોકતાંત્રિક વડાપ્રધાન કોઈ જો મજબૂતાઈથી જો દેશની સંચાલન કર્યું હોય તો એ ડોક્ટર મનમોહનસિંહ છે. મનમોહનસિંહે આ દેશના લોકોને અધિકારો અને સ્વતંત્રતા મળે છે એવો અહેસાસ કરાયો હતો, અનુભવ આ દેશના લોકોને. તમે ગમે તમારા અનુભવ અને તમારા પોતાના અધિકારનો ઉપયોગ તમે કરી શકો છો એવો અહેસાસ કર્યો હતો. સાહેબ, આજે તમે મને એમ કહો કે અધિકારનો ઉપયોગ આજે પ્રાથમિક શાળાનો શિક્ષક નથી કરી શકતો આ દેશમાં. સાહેબ, એ ભાવનગરમાં આવે એટલે તમામ રીતે ઓફિશિયલી પરિપત્ર બહાર પડે કે તમારે તમારી બસમાં બેસી જવાનું છે ને ઓડિયન્સમાં તાળીઓ પાડવાની છે. સાહેબ, મનમોહનસિંહે કોઈ દિવસે તાળીઓ પડાવી નેતાગીરી નથી કરી. સાહેબ, એ અભિનેતા નથી. આપણા દેશના પ્રધાનમંત્રી અભિનેતાનો રોલ ભજવી શકે, ડોક્ટર મનમોહનસિંહ નહીં. મનમોહનસિંહ નેતા હતા. એ નેતાની અંદર એની તમે ત્રુટિ કાઢી શકો, એની તમે ખામી કાઢી શકો,
પણ તથ્યો આધારે અને સત્ય આધારે એ પોતાની વાત મૂકતા હતા અને જનતાની સાથે કનેક્ટ થતા હતા. આ કનેક્ટ થવાની વાત જ્યારે આ દેશના પ્રધાનમંત્રી સાથે અને જે ભાઈ આપણા જગદીશભાઈ ત્રિવેદી જે રીતે પોતાની જે કદમબોચી જે દેખાણી, જે એક પ્રધાનમંત્રીની અંદર જે રીતે એને પ્રધાનમંત્રી એટલે એ દેશની અંદર છેવડા માણસની ચિંતા કરનારો માણસ તરીકેની એની જે ઓળખાણ આપવાને બદલે કે એમાં ખામી છે, કે આવું ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એવા લોકોને અવડું મોટું ઓડિયન્સ મળે. અમેરિકા જેવું, લોસ એન્જલસ જેવું સરસ મજાનું એક પાર્ક હતો, એની અંદર એને ભાષણ કરવાનો મોકો મળ્યો. તો આવા સમયે એની શરૂઆત તમે ત્યાંથી થઈ, ત્યારે આપણને થોડુંક હરિભાઈ થોડુંક ગિરનાઈ આપણને કે આપણને આ બધી પરિસ્થિતિમાંથી કેમ આવા લોકો વિદેશની ભૂમિ પર જઈ અને પાછા એવું કે છે કે અમે જે નાણાં લઈએ છીએ એ અમે દાન કરી દઈએ છીએ અને ભેટ 18 કરોડ રૂપિયા જેવા કે એને કંઈક દાન કર્યું છે. તમે તાળીઓ પાડીને પબ્લિક પાસે પડાવડાવો, સાચું ખોટું તમે એના ફોલોઅર હોય તો તાળી પાડશે, પૈસા આપશે. તો એવા રૂપિયા નાણાં આપી અને તમે કામ કરતા હોય તો મહેરબાની કરીને આવી તાળીઓ પડાવીને આવા પૈસા ભેગા કરવાની કઈ જરૂર નથી. દેશની આગલી પેઢીને તમે એવો સંદેશો આપો કે જે સત્ય અને તથ્ય આધારિત હોય અને જેથી એ આધારે બોલશે તો એને કંઈક કારગત નીકળે છે, કંઈક કામમાં આવશે. ડોક્ટર મનમોહન સિંહ નો જન્મદિવસ ગઈકાલે ગયો 26 સપ્ટેમ્બર 1932 અને એમનું જે તમે તો વાત કરી જ નરસિંહ રાવની સરકારમાં એ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એના યોગદાન વિશે, પણ 2008-9 જ્યારે દુનિયામાં મંદી આવી હતી ત્યારે પણ એ વડાપ્રધાન હતા અને એમણે જ આ દેશને પ્રોટેક્ટ કર્યો હતો. મને લાગે છે તમે આના વિશે વધારે સારી રીતે કહી શકો. જો એક વસ્તુ તમને કહું સાહેબ, બહુ સાચી વાત, 91 હોય કે 2007-8 હોય, દેશ અમેરિકામાં 2007 થી 8 ની અંદર તમારા એક સિટીની અંદર ટુ લેટના બંગલાઓ વેચાતા હતા, પ્રોપર્ટી વેચાતી હતી. 3,000 કરતા વધુ બેંકો છે એ ફડચામાં ગઈ હતી. આવી પરિસ્થિતિ અમેરિકાની હતી. અને એવા સમયે જ્યારે આ એટલો ઇતિહાસ બેઠો અને ઓબામા જે છે એ પોતાના શબ્દોમાં લખે છે કે જ્યારે ડોક્ટર મનમોહન સિંહ બોલતા હોય ત્યારે અમે લોકો સાંભળીએ છીએ, દેશ દુનિયા સાંભળે છે. હવે સાહેબ આ ઇતિહાસ નથી, આ વાસ્તવિકતાના રૂપે બનેલી ઘટનાનો આ ક્યાસ એને દેશના રાષ્ટ્રપતિ અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ આ વાત મૂકેલી છે. ત્યારે આપણે આપણા દેશના પ્રધાનમંત્રી માટે પ્રાઉડ ન કરી શકીએ તો કાંઈ નહીં, કારણ કમસે કમ તમે એને બિરદાવો નહીં, તમે એનો ઇતિહાસ વાગોળો નહીં, પણ તમે એની ટીકા કરી અને તમે હતપ્રત કરીને અને લોકોને મેસેજ એવો ખરાબ આપો છો, એમાંથી તો બચીએ. આજની તારીખે હું તમને કહું, મુશ્કેલીના સમયમાં જનતાની સામે રડવાની આદત વાળા અને જ્યારે થાય છે મારી ભૂલ થઈ ગઈ, ઢીચણિયા વાળવા, માફી માંગવી, મારી તપશ્ચર્યામાં કોઈ કમી રહી ગઈ છે, આવા શબ્દો બોલી અને દેશના લોકોની સામે કરેલા ખોટા નિર્ણયનો અફસોસ કરી આજે તમને યાદ છે હરિભાઈ કે છેલ્લા 10 કાર્યક્રમો એવા ગયા કે 10 કાર્યક્રમ વખતે રાહુલ ગાંધીજીએ એને અવગત કર્યા હતા. ચાહે કોરોના હોય, ચાહે જીએસટી હોય, ચાહે નોટબંધી હોય, ચાહે ચીનની ઘૂસણખોરી હોય, ચીનના રાષ્ટ્રપતિને અહીંયા ઝૂલાવવાની વાત હોય, આ તમામ મુદ્દા બાબતે એને આ દેશના પ્રધાનમંત્રીને અવગત કર્યા. ત્યારે તો તમને એને પપ્પુના રૂપમાં તમે 10,000 કરોડ રૂપિયાના ખર્ચે તમે પપ્પુ બનાવી ગયો. અને આજની તારીખે તમે ચૂંટણી કમિશનની પરિસ્થિતિ, તમારા દેશની અંદર પરિસ્થિતિ, તમારી શૈક્ષિક સંસ્થા જે સ્વાયત્ત સંસ્થાઓની પરિસ્થિતિ, તમામ ઉપર તમે પ્રશ્નાર્થ ઉભો કરી દીધો. સાહેબ આવા બધા મુદ્દાને પોષણ આપવાનું કામ આ જગદીશ ત્રિવેદી કરે છે. મારું એ કહેવાનું સાહેબ, સાંભળનાર લોકોને જ્યારે જે દુનિયા સાંભળતી હોય એવા લોકો જ્યારે ખોટો ઇતિહાસ ચિતરવાનું કામ કરે એનાથી મોટી ખરાબ બાબત કઈ? મનમોહન સિંહ વિશે 2 બાબત બીજી પણ નોંધવા જેવી છે. કારણ કે મનમોહન સિંહનું કોઈ અપમાન કરે તો એ સહન ન કરી શકાય. એ કોઈ રાજકીય પક્ષના હતા કે નહોતા એ વાત આખી જુદી છે. એમનો બહુ જ ઓછો સમય એ કોંગ્રેસની સાથે હતા, પણ એમણે નિર્ભયા વખતે દેશને સંદેશ આપ્યો હતો, રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો. તમને ખ્યાલ હશે એ સંદેશની વાત. અને બીજું, અમેરિકા સાથેના ન્યુક્લિયર ડીલની બાબતમાં એમણે જે મજબૂતાઈ બતાવી હતી એ છે ને આપણા મૌની બાબા નરેન્દ્ર દામોદર દાસ મોદી એ બતાવી શક્યા છે ખરા મનોહરભાઈ? બિલકુલ નહીં એ વાત. અને બીજું સાહેબ, એગ્રીકલ્ચરના મોટા નિર્ણયો જે દેશના અન્નદાતાઓ માટે જેટલું આપણા મોદી સાહેબ બોલ્યા
70,000 ખેડૂતોને 70,000 કરોડ રૂપિયા ખેડૂતોના દેવા માફ કરનાર સાહેબ આ ડોક્ટર મનમોહન સિંહ હતા. એ દેશના ખેડૂતોની આંતરડી સુધી નજર પહોંચનારો માણસ હતો, દિલથી દિલ વાત કરતો હતો. આ દેશના પ્રધાનમંત્રી તો એવું બોલ્યા છે, ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા, ખેતીની પરિસ્થિતિ આમ તેમ, તો એને કશું નથી કર્યું. અને જે માણસ એવું બોલ્યો જ નથી ખેડૂત મારો આત્મા ખેડૂત મારો અન્નદાતા, છતાં એને 70,000 કરોડ દેવાનું માફ કર્યું. એટલે એને કીધું હજારો જવાબો છે, અચ્છી હે મેરી ખામોશી. સાહેબ આ માણસની તમે એના શબ્દો ઉપર જો, એના છેલ્લા શબ્દો, જીવનના છેલ્લા શબ્દો દેશ માટે, એને કીધું કે મારા જેવો એ ખેડૂતનો દીકરો એ કંઈ પસંદ નહીં, હું સામાન્ય માણસની અંદર દેશના પ્રધાનમંત્રી તરીકે મને બેસવાનો મોકો મળ્યો, જે થાય એ મેં મારાથી કર્યું, આનાથી મોટી ઉપલબ્ધિ કે આ દેશની જનતાનો હું કાયમ માટે ઋણી રહીશ, વગેરે વગેરે. સાહેબ બધી પોતાની ઉપલબ્ધિઓ દેશના ચરણોમાં ધરી, હું કશું નથી સાહેબ, અને અહીંયા આગળ આ દેશની તમામ ઉપલબ્ધિઓ મારા કારણે છે અને તમે બધા કશું નથી, હું એકલો છું. આટલો બધો ફરક બે પ્રધાનમંત્રી વચ્ચે હોય અને એક આપણા એક વિદ્વાન કહેવાય જે પોતાના ચિત્ર છે પોતાની જાતે એવા પદ્મશ્રી, એ માણસ પોતાને આટલા બે આગેવાનો બે પ્રધાનમંત્રીની વચ્ચેનો તફાવત નહીં ઓળખી શકે. એ માણસ એ તફાવત નહીં, એ પ્રબુદ્ધ લોસ એન્જલસ જેવા ટાઉનની અંદર એ માણસ એમ બોલે કે તમારો મોબાઈલ સ્વિચ કરી દો તો કેટલી તકલીફ પડતી હતી. એને એમાં એને શબ્દ પ્રયોગ કરે તમે મનમોહન મોડમાં મૂકી દો. સાહેબ આનાથી મોટી દુર્દશા ને આનાથી મોટી ટીકા કે તિરસ્કરની ભાવના મનમોહન સિંહ પ્રત્યે આ માણસમાં, બૌદ્ધિક માણસના મગજમાં એટલું બધું ઝેર ભર્યું છે એ આગેવાન પ્રત્યે. આપણી તો આ તો હું તો એમ કહું છું તમે 25 વર્ષ જવા દો સાહેબ, મનમોહન સિંહ આ દેશની અંદર સિંહાસન હશે જે 10 વર્ષ આવનારા દિવસો, 10 વર્ષ પછી, 25 વર્ષ પછી સૌથી સારી ઉપલબ્ધિ જે અન્નદાતાને જે યાદ કરીને ગયો છે એને જ યાદ કરશે કોઈ પણ માણસ. અને આ પબ્લિકની પરિસ્થિતિ એ છે, દિવસે ને દિવસે જે પરિસ્થિતિ થઈ રહી છે. જી પણ અમારા સાહેબને જેમની ચાપલુસી જગદીશ ત્રિવેદી કરે છે એમને ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં બહુ રસ છે, ખેડૂતોના નહીં. ખેડૂતોને વાતોના વડા કરવાના, અને પેલી 6,000 રૂપિયાનો હપ્તો ખેડૂત સન્માન નિધિને નામે આપ્યો એટલે જાણે એ લોકોએ ખુશ થઈ જવાનું. એમણે ગરીબીની વાતને ક્યારેય વેચી નહોતી, નહીં, ગરીબીની વાતનો વેપાર નહોતો કર્યો. મત મેળવવા માટે એમણે ક્યારેય છે ને એમ નહોતું કહ્યું કે હું રસ્તા ઉપરના પેલા જે સ્ટ્રીટ લેમ્પ હોય એને અજવાળે ભણ્યો છું અને દુનિયાભરમાં જાણીતો ઇકોનોમિક્સ બન્યો છું. સાહેબ સાથીદારો હોય કે સામેના પક્ષના હોય, એને ક્યારેય પોતાની જવાબદારીમાં નિષ્ફળતા બીજા ઉપર ન ચોપડી, પોતે સ્વીકાર્યું છે. તમે એવા ઘણા કિસ્સા એની સામે બન્યા છે, છતાંય પણ પોતે પોતાની જવાબદારીમાંથી વિચલિત નથી થયા. મેં મારી જવાબદારી નિભાવી છે, મારી ભૂલ હોય તો મેં મારી માફી માંગી છે, પણ એને એવો અવસર નથી મળ્યો કે એને અવસર દેશને આપ્યો નથી કે એને કરેલા કામ ઉપર કોઈ માફી માંગવી પડે, કરેલા કામ ઉપર કોઈને હાથ જોડવા પડે, કરેલા કામ ઉપર કોઈ એક આંસુ સારવું પડે, આવી કોઈ નહીં. અને બીજું, નહીં કોઈને નમાવવા કે નહીં નમવું, આ સિદ્ધાંતો સાથે જેને પ્રધાનમંત્રી પદ કર્યું અને હંમેશા દેશની ચિંતા કરી, અને આવા વિરલ વિભૂતિઓ, આવી વૈશ્વિક વિભૂતિઓ આ દેશની અંદર આન બાન ને શાન અને વિશ્વને સંદેશો આપ્યો કે એક વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી દેશને કઈ રીતે ઉગારી શકે. એવી રીતે દેશના અર્થશાસ્ત્રી તરીકે, દેશના પ્રધાનમંત્રી તરીકે આ દેશને આર્થિક સંકટને તબાહીમાંથી બહાર કાઢનારો માણસ, આ વિરલ વિભૂતિ યુગ પુરુષ સાહેબ, આ યુગ પુરુષને વંદન કરવા સિવાય બીજા કોઈ શબ્દ આપણી પાસે નથી. એવી વ્યક્તિને તમે આવી રીતે વિકૃત માનસિકતાથી તમારા મનમાં પડેલું ઝેર, એના પ્રત્યે તમારા પ્રત્યે પડેલો તમારામાં પડેલો દુરાગ્રહ, એ તમે કોઈના સમર્પિત ભાવથી તમે તમારું જીવન સમર્પિત કોકને કરી દીધું, એટલા માટે કોઈના માટે બહાર કાઢવા રહી રહ્યા છો. આ દેશ માટે આવા પદ્મશ્રીઓ આ દેશને જેટલા મળ્યા છે ને એટલા દેશ માટે ભારરૂપ છે અને દેશને ઊંધા પાટે ચડાવનારા છે. જ્યારે નવી પેઢીને આવું ઝેર ઓકવાની વાત આવી, નવી પેઢીને ઝેર ઓકી નવી પેઢીને તમે બરબાદ કરશો, મહેરબાની કરીને પદ્મશ્રી લો. તમે તમારું બૌદ્ધિક પીરસો, બધું પીરસો, દેશની આનબાન ને શાન તમે સાચો બરાબર છે, પણ ઇતિહાસને તરોડી મરોડી અને ખોટી રીતે કોઈની વિકૃત રીતે કોઈ વ્યક્તિને, કોઈ સમાજને, કોઈ દેશને ખોટી રીતે વિદેશની ભૂમિ ઉપર ન ચિતરવા જોઈએ. આવી તો મારી લાગણી હોય ને મારી અપેક્ષા પણ હોય સાહેબ. મનહરભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આ જે મન મોકળાશથી ડોક્ટર મનમોહન સિંહ, જેના માટે આખો દેશ ગૌરવ અનુભવે છે, જેના માટે દુનિયાના અર્થશાસ્ત્રીઓ અને નેતાઓ પણ ગૌરવ અનુભવતા રહ્યા,
એવી વ્યક્તિનું કોઈ અપમાન કરે, અમેરિકામાં આપણો જણ અપમાન કરે અને એ અમેરિકનો અથવા તો ભારતીય મૂળના લોકો ત્યાં એ સભાની અંદર હોય અને એમાંથી એક માઈનો લાલ એનો વિરોધ ન કરે, તો મને લાગે છે એ પણ છે ને લાજવા જેવી વાત છે, ગાજવા જેવી નહીં. પણ આપે છે ને બહુ સરસ રીતે ડોક્ટર મનમોહન સિંહની વાત કરી અને ભાઈ આપણા નરેન્દ્ર દામોદર દાસ મોદીની પણ વાત કરી. આ બંનેની તુલના કરીએ તો મૌની બાબા અસલી સ્વરૂપે કહીએ તો નરેન્દ્ર મોદી છે, યસ, મનમોહન સિંહ નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય